નમસ્કાર, હું નીરવ રાયકુંડલિયા મારવાડી યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું. મારી સાથે ડિપાર્ટમેન્ટના HOD અને એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર ધર્મેશ સુર સર સાથે છે. સર, થોડી કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સ્કોપ અને ડિપાર્ટમેન્ટ વિશે થોડુંક જણાવશો? કેમિકલ એન્જિનિયરિંગ મુખ્યત્વે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ આ બેઝિક સાયન્સ ધરાવતો એક સબ્જેક્ટ છે અને ગુજરાત અને ભારતમાં જોઈએ તો એના સ્કોપ નસીબ જોગે પુષ્કળ છે. જેમ કે સાદી ભાષામાં કહું તો સવારના ટૂથપેસ્ટથી માંડીને રાતના મોઇશ્ચરાઇઝર, ક્રીમ, લોશન સુધી, દવાઓ, એગ્રો ફાર્મા પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ, રબર, પોલિમર, ફર્ટિલાઇઝર્સ, પેટ્રોકેમિકલ્સ, આ બધા ક્ષેત્રમાં એનો પુષ્કળ ઉપયોગ થાય છે. ગુજરાત એકલામાં લગભગ વાત કરું તો 13,500 કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. એટલે ત્યાં આપણને ખૂબ મોટું બળ મળી રહે એમ છે કે અહીંયાથી કોર્સ કર્યા પછી ક્યાં જવું એ પ્રશ્ન આપણે લખેલી નથી. અને તમે વાત કરો તો સૌરાષ્ટ્રની અંદર લગભગ 860 ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાતમાં 13,500, અને જો કમ્પેર કરીએ તો અમેરિકા જેવડા દેશમાં 15,000 છે. આપણા રાજ્યમાં માત્ર 13,500 છે. કહેવાનો મતલબ એ છે કે જેટલા ઉત્પાદનો, કેમિકલ ઉત્પાદનો, જેટલા રસાયણો બને છે એ દરેકમાં તક પ્રોડક્શન, રિસર્ચ, ડિઝાઇન અને સેલ્સ એન્ડ અકાઉન્ટિંગમાં રહેલી છે. તો મારવાડી યુનિવર્સિટીની અંદર જે આપણે કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આવેલું છે એના વિશે થોડું માર્ગદર્શન આપશો સર? કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મારવાડી યુનિવર્સિટીમાં જે આવેલું છે એ આખા ગુજરાતમાં વન ઓફ ધ મોસ્ટ રેપ્યુટેડ અને ફેમસ પ્રોફેસરો ધરાવતું છે, કારણ કે જે પ્રોફેસરો અહીંયા જોબ કરે છે એ બધા NITs અથવા IITsમાંથી ડિગ્રી પ્રાપ્ત કરેલા છે, રિસર્ચર્સ છે, બહુ હાઈ ક્વોલિટી રિસર્ચ પેપર પબ્લિશ કરે છે. એ સિવાય એન્ટરપ્રેન્યોરશિપના જે સ્કોપ છે એ પણ મળી રહે છે. આ એક ડિપાર્ટમેન્ટ એવું છે કે જેની અંદર મોસ્ટ ઓફ ધ પ્રોફેસર્સ PhD ધરાવે છે કેમિકલ એન્જિનિયરિંગમાં, એ પણ IIT NITમાંથી, મેં જેમ આપને કહ્યું એ પ્રમાણે. એટલે એ લોકોના જે જ્ઞાનનો બેનિફિટ છે, જે ફાયદો છે, જે લાભ છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાથી માંડીને રિસર્ચ પેપર લખવા સુધી, સબ્જેક્ટની સમજ મેળવવા સુધી, એ બધો વિદ્યાર્થીઓને સ્વાભાવિક રીતે જ મળે છે. અને એ આપણી મારવાડી યુનિવર્સિટીની ઇકોસિસ્ટમનો એક બહુ સરસ અને સમૃદ્ધ હિસ્સો છે. આ સાથે સર કોઈ અમને પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપની બી માહિતી આપો સર ડિપાર્ટમેન્ટ? પ્લેસમેન્ટ્સની વાત કરીએ તો પ્લેસમેન્ટ્સ માટે લગભગ છેલ્લા 3 વર્ષમાં મને ખ્યાલ છે ત્યાં સુધી 22થી વધારે કંપનીઓ આવી છે. ઉદાહરણ તરીકે નામ લઉં તો, માત્ર ઉદાહરણ તરીકે, એ રિલાયન્સ છે, અદાણી છે, નિરમા છે, આવા જાયન્ટ ગ્રુપ છે. એ સિવાય GHCL છે, એ સિવાય નિગમ છે જે સરકારી ક્ષેત્રના, એ લોકો પણ અહીંયા જોબ માટે આવે છે. ટોટલ પ્રાઇવેટ ફર્મ્સ, લોકલ પણ આવે છે, નેશનલ પણ આવે છે. અને મેં તમને જેમ વાત કરી એમ રિલાયન્સનું નામ લોકજીભે ચડેલું હોય, કારણ કે એશિયાની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી છે પેટ્રોલિયમ કોમ્પ્લેક્સની, એટલે વિદ્યાર્થીઓને ત્યાં પ્લેસમેન્ટ મળે છે. અને મારવાડ યુનિવર્સિટીમાં એ લોકો આવે પણ છે. અને એ જણાવતા અમને ગર્વ અને આનંદ બંને છે કે આટલા મોટી કંપની, લગભગ છેલ્લા 3 વર્ષમાં 21થી 22 કંપનીઓ આવી. આ થઈ આપણે જોબની વાત. ઇન્ટર્નશિપની વાત કરીએ તો કેમિકલ એન્જિનિયરિંગમાં 6થા સેમેસ્ટર પછી અને 8મા સેમેસ્ટરમાં 2 જગ્યાએ આપણે ઇન્ટર્નશિપ્સ કમ્પલસરી કરેલી છે. ફાયદો એ થાય કે જે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીનો એક્સપોઝર લેવો છે ભણતા અને પોતાના જે જ્ઞાન છે સેમેસ્ટર વાઇઝ જે કંઈ વિષયો ભણવા મળે છે એમાં એનો ઉમેરો થાય અને એનું એને ભણતી વખતે રેલેવન્સ મળી રહે, જેથી એના પરફોર્મન્સમાં પણ ઘણો સુધારો થાય અને એનો ફાયદો એને પાછો જોબમાં પણ મળે. ઓકે. એટલે આ આપણો એક ગોલ રહ્યો છે અને આપણે બહુ સારી રીતે અચીવ પણ કરી લીધો છે. એટલે એ જણાવતા બસ આનંદ છે. છેલ્લે નવા જે આપણે 12th પાસ કરેલા વિદ્યાર્થી મિત્રોને કંઈ કહેવા માંગુ છું સર? 12th પાસ કરેલા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ મારો એક સંદેશ છે કે જે લોકોને મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આનો ત્રણેયનો એક સરસ સમન્વય જોતો હોય એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો આ બ્રાન્ચ એવી છે કે જેમાં દરેક વસ્તુનું બેલેન્સ આવશે, નહીં વધારે નહીં ઓછું. અને જોબના પર્સપેક્ટિવ્સથી લગભગ બહુ વધારે અપ્સ પણ નથી ને વધારે ડાઉન્સ પણ નથી. એક ફ્લોમાં ગ્રેજ્યુઅલી એનો પોતાનો
બ્રાન્ચ તરીકેનો, એન્જિનિયરિંગ ફિલ્ડ તરીકેનો અને પ્રોડક્શન તરીકેનો વિકાસ કેમિકલ એન્જિનિયરિંગમાં હું 22-23 વર્ષનો જે મારો અનુભવ છે એ પ્રમાણે કહું તો એ એક સરખો રહ્યો છે. અને દરેક જગ્યાએ જે તકો મળે છે એ તકમાં હંમેશા ઉમેરો થયો છે, ક્યારે પણ ઘટાડો નથી થયો. તો આ મારો એક નાનો એવો અનુભવ છે 23 વર્ષ આ ફિલ્ડમાં કામ કર્યા પછીનો, ખાસ જણાવું તો. સર, થેન્ક યુ વેરી મચ ફોર યોર ધન્યવાદ અને વિદ્યાર્થી મિત્રોને અમારી શુભેચ્છાઓ.